તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા એસટી ડેપોમાં એ મુસાફરો માટે સુવિધાના બદલી દુવિધાઓનું ડેપો બની ગયો છે। કરોડો રૂપિયાના ખર્ચે ડેપો તો બનાવી નાખ્યો, પણ અહીં સુવિધાનું નામે મીંડું છે। અહીં વોટર કુલર તો ઠંડુ છે, પણ તો પાણી ગરમ આવે છે। સીસીટીવી લાગેલા છે, પણ તે બધા હાલતમાં છે। ડેપોમાં એસટી તંત્રનું અધેર વહીવટ પણ ઉજાગર થયો છે। છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ ગણાતું બોડેલી એસટી ડેપો, જ્યાં રોજ હજારો મુસાફરો સૌરાષ્ટ્ર, સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરો તરફ પ્રયાણ કરવા ઉમટી પડે છે, તે 24 કલાક ધમધમતું રહે છે। પણ આ ધમધમાટમાં મુસાફરોની હાલત કફોડી છે। ડેપોમાં લગાવેલું વોટર કુલર એટલું ઠંડુ પડી ગયું છે કે બંધ પડી અને ધૂળ ખાઈ રહ્યું છે, અને તે ચા જેવું ગરમ પાણી આપે છે। ના છૂટકે મુસાફરો બહારથી બોટલનું પાણી ખરીદી અને પીવા માટે મજબૂર બન્યા છે। નસવાડીથી અમે ગોધરા જઈએ છીએ। મારી સાસરી નસવાડી છે અને અમે રહીએ છીએ ગોધરા। અત્યારે 1:30નો સમય થયો છે, પાણીની સુવિધા છે નહીં। બોડેલી બસમાં બેઠા છે, પાણી પણ વેચાતું લીધેલું છે, પંખાની કોઈ સુવિધા છે નહીં, કેમેરા બંધ છે। અમારા બિઝનેસનો તે વખતે દોરો ચોરાઈ ગયેલો 1.5-2 મહિના પહેલાં। અમે પોલીસ પણ કમ્પ્લેન્ટ કરી હતી। પોલીસ અધિક્ષક સાહેબ અહીંયા આવ્યા હતા, ડેપો મેનેજરની મુલાકાત લીધી હતી, પણ સીસીટીવી કેમેરા બંધ હતા। અશ્વિનભાઈ બારિયા। હવે ગરમીની સિઝનમાં તાપમાનનો પારો ઊંચે ચડી ગયો છે, ત્યારે ગરમીમાં જેના લોકો ફેન હોય છે તેવા ફેન એટલે કે ડેપોમાં લગાવેલા પંખા બંધ હાલતમાં છે। એવું લાગે કે જાણે તેમનું ઉનાળુ વેકેશન પડી ગયું હોય। બસની રાહ જોતા મુસાફરો પાણીના ધોધની જેમ પરસેવો પાડતા હોય, પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી। સીસીટીવી કેમેરા પણ 2 મહિનાથી બંધ હાલતમાં છે। ખબર નહીં કેમ તંત્રને આ બધું ચાલુ કરવાની ફુરસદ જ નથી। નેત્રંગ તાલુકામાંથી પાવાગઢ જઈ રહેલો છું, બોડેલી આવેલો છું હાલના તબક્કે, પણ અહીંયા કોઈ ઠંડા પાણી પીવાની કોઈ વ્યવસ્થા નથી। અહીંયા અમે દરેક યાત્રિકો સ્ટોલમાંથી વેચાતું પાણી લઈને અમે વાપરીએ છીએ, કોઈ ઠંડા પાણીની કોઈ વ્યવસ્થા નથી। અને સત્તાધીશોને કહીએ છીએ તો એ કોઈ સીધો જવાબ આપતા નથી। નળ છે પણ ગરમ આવે છે પાણી, ઠંડુ નથી, ગરમ આવે છે, નથી પીવાતું। સરકારે કરોડો રૂપિયા ખર્ચી અને આ ડેપો બનાવ્યો, પણ ઇલેક્ટ્રિક રૂમમાં વાયરિંગ ખુલ્લું મૂકી દીધું, જેથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે। અહીં હજારોની સંખ્યામાં મુસાફરો રોજ આવે છે, તેવામાં જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? શું આવી બેદરકારી માટે તંત્ર પાસે કોઈ જવાબ છે, કે પછી દુર્ઘટના પછી ફરી એકવાર તપાસનો ડ્રામા શરૂ થશે? કરોડોનો ખર્ચ કરી અને બનાવેલો આધુનિક ડેપો હકીકતમાં મુસાફરો માટે જોખમનું ઘર બની રહ્યું છે। સુવિધાની જો વાત આવતી હોય એસટી ડેપોની, તો પંખા બંધ દેખાય છે, ઠંડા પાણીનું કુલર બંધ દેખાય છે। જાણવા મળતી માહિતી પ્રમાણે સીસીટીવી કેમેરા પણ બંધ છે। એક સમય એવો હતો જ્યારે આ ડેપોનું બાંધકામ થયું પૂરું, ત્યારે એના વિડીયો ફરતા હતા કે છોટાઉદેપુર જિલ્લામાં એક આ મોડેલ ડેપો બની ગયો। તે વખતે સ્થાનિક પ્રજા અને જિલ્લાની પ્રજા પ્રાઉડ લેતી હતી, એક બહુ સરસ ડેપો બની ગયો। આજે ડેપોનું કોઈ મેન્ટેનન્સ નથી। એનાથી આગળ વધીને હું જો એક વાત કરું તો હમણાં જ 10% વધારો થયો છે એસટી ભાડામાં। સામે જો એનું મેન્ટેનન્સ ના થતું હોય અને પેસેન્જરોને એટલે કે પ્રજાને જો કોઈ સુવિધા ના મળતી હોય, તો આ 10% ભાડા વધારવાનો કોઈ અર્થ નથી। આ એક મોડેલ ડેપો બનાવ્યો હોય જિલ્લામાં, તો આનું મેન્ટેનન્સ જરૂર છે। બાકી થોડાક ડીપમાં જઈએ તો એસટી કોર્પોરેશને જે ડીપમાં જે ગ્રામ્ય રૂટો હતા, જે વર્ષો પહેલાં ચાલતા, એ પણ બધા બંધ કરી દીધા છે। તો ઓલ ઓવર એક વાત એવી હું કરી શકું આજે કે એસટી ડેપોમાં માત્ર ને માત્ર એક લોંગ રૂટની ગાડીઓ ચાલી રહી છે। એની સામે 10%ના ભાડાની વધારાની વાત કરીએ અત્યારે રિસેન્ટલી, એની સામે કોઈ પેસેન્જરોને સુખ સગવડ કે સુવિધા નથી। એટલે મારું એક એવું કહેવું છે કે જ્યારે આદિવાસી આ બેલ્ટ છે અને છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સેન્ટરનો એક હબ છે બોડેલી, તો એના આ એસટી ડેપોમાં તો બધું રેગ્યુલર અને કમ્પ્લીટ હોવી જોઈએ સુવિધા, એવું મારું માનવું છે। એસપી વસાવા ડેપો મેનેજર બોડેલી બસ સ્ટેન્ડ ખાતે સીસીટીવી બંધ હોવા અંગે
ડેપો લેવલની ખર્ચની મર્યાદાની બહાર હોય, જેથી પત્રવ્યવહાર કરેલ છે અને સેન્ટ્રલ ઓફિસથી કાર્યવાહી ચાલુ જ છે. અને આરઓ વોટર અને કુલર બંધ છે એ બાબતે વોરંટીમાં છે એ બાબતે પણ કાર્યવાહી ચાલુ કરેલ છે. અને ફેન બંધ છે એ બાબતે પણ ઇલેક્ટ્રિશિયનને જાણ કરેલ છે. આ બધી સમસ્યા હોવા છતાં તંત્ર હાથ પર હાથ ધરી અને બેઠું છે. સીસીટીવી 2 મહિનાથી બંધ છે, પંખા ચાલતા નથી, વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. ખુલ્લા વાયરનું જોખમ તો અલગ જ છે. તેવામાં લોકોને ખબર જ નથી કે આ એસટી ડેપો સુવિધા માટે બન્યું છે કે પછી સમસ્યા માટે બન્યું છે. રફીક દાણીવાલા, GSTV, છોટાઉદેપુર.